ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે આવેલ નવી નગરી વિસ્તારમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી સહિતની વસ્તુઓને નુકસાન થવા પામ્યું છે, તો બીજી તરફ તાલુકાના અનેક ગામના ખેતરોમાં પાણી ઘૂસવાને લીધે પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને રાજ્યમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખેડા જિલ્લામાં પણ વણાકબોરી ડેમ ઓવરફ્લો થતાં શેરડી નદી ગાંડી તૂર બની છે, જેના કારણે નીચાણવાળા વિસ્તાર તેમજ ગામોમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા। ગળતેશ્વર તાલુકાના વાડદ, ડભાલી, શનાદરા જેવા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે, ત્યારે પડાલ ગામે આવેલ નવી નગરી વિસ્તારમાં શેરડી નદીના પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ગામ પડાલનો રહેવાસી તાલુકા ગળતેશ્વર આજે પત્રકારને મારફતે એક તંત્રને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પાણીનો નિકાલ થાય એવું કંઈ બંદોબસ્ત કરી આપે, કેમ કે શેરડી નદીનું વધારે પડતું પાણી આવવાથી ગામમાં પાણી ઘૂસી ગયા છે અને અમુક ઘરોમાં પાણી અંદર ફરી વળ્યા છે અને ગરીબ લોકોનું ઘણું બધું નુકસાન થયું છે। પડાલ ગામમાં નવી નગરી અને આજુબાજુ લગભગ 70 ઘરની વસ્તી છે, પણ આ પાણીનો નિકાલ કોઈ કરી આપતું નથી। અમારા નજીકમાં શેરડીના પાણી આવવાથી તમાકુ અને ડાંગરનો વાવેતર ખરાબ થઈ ગયો। આજે 3 દિવસથી પાણી છે, બરાબર। હવે એ પાણી ઉતરે તો એ ડાંગર તો બચવાની નથી, કેમ કે એમાં પાણીનો ભાવ વધારે છે અને ડાંગર બધી પડી ગઈ, એમાં બેટ પડી ગયા છે। ડાંગર તો ઊભી થવાની કોઈ શક્યતા નથી। બીજો કયો પાક છે અહીંયા? તમાકુના પાક તો બિલકુલ ખલાસ જ થઈ ગયા છે। તમાકુનો પાક છે અહીંયા? હા, રોપેલી હતી તમાકુ। આમાં 6 વીઘામાં તમાકુ રોપેલી હતી, એ તમાકુ બી ડૂબી ગઈ અને ડાંગર બી ડૂબી ગયેલી છે। અમુક આ ટેકરા ઉપરની ડાંગર જોવાય છે, બાકીની બધી ડાંગરો અંદર પાણીમાં જ છે, સમાઈ ગઈ।